માજી સૈનિક સંગઠનનું સ્નેહ મિલન સંમેલન ભવ્ય રીતે યોજાયું. પ્રાંતિજ તાલુકાના મોરવાડ ખાતે 19 માર્ચ 2026ના રોજ સવારે 10 વાગે માજી સૈનિક સંગઠનનું સ્નેહ મિલન સંમેલન તથા સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. સંગઠનના પ્રમુખ અને મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. નાની બાળાઓ દ્વારા હૃદયસ્પર્શી સ્વાગત ગીત પર નૃત્ય રજૂ કરવામાં આવ્યું. તમામ માજી સૈનિકો તથા વીર નારીઓને ફૂલહાર અને સ્મૃતિચિહ્ન આપી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું. માજી સૈનિકોના પુત્ર અને હાલ શિક્ષક તરીકે ફરજ બજાવતા કેસરીસિંહે ગદર મૂવીનો નામચીન ડાયલોગ બોલતા તાળીઓ ગુંજી ઉઠી હતી. तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है. अब बोलो इस्लाम जिंदाबाद, इस्लाम जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद. अब बोलो हिंदुस्तान मुर्दाबाद, अशरफ अली, अशरफ अली, अशरफ अली. आपका पाकिस्तान जिंदाबाद है, उसे हमें कोई ऐतराज नहीं, लेकिन मेरा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा. हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद. माननीय महेशભાઈ મારા ખાસ મિત્ર છે. આમ તો મને આજના કાર્યક્રમમાં ખબર ન હતી કે આટલા એક મહાન વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ અહીંયા ઉપસ્થિત હશે, પણ ખરેખર મારું નસીબ છે કે આજે ઘણા સમય પછી મારે એમને મિલન થયું. આજના આ મહાન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો, માજી સૈનિકો, ભાઈઓ અને બહેનો, આપ સર્વેનું હું અહીંયા સ્વાગત કરું છું. અને હું પોતે, મને ગર્વ છે કે હું પોતે એક માજી સૈનિકનો દીકરો છું. ભલે હું કદાચ મેં પ્રયત્નો તો પૂરા કર્યા હતા એ જ ક્ષેત્રમાં જવા માટે, પ્રયત્નો તો કર્યા હતા, પરંતુ કદાચ કુદરતને મારી અરજી માન્ય નહીં હોય. પરંતુ આજે ખૂન તો એ જ છે. સાબરકાંઠા જિલ્લા પ્રમુખે પ્રેરણાદાયી સંબોધન કર્યું. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠન પ્રમુખે સૈનિકોને પેન્શન, આરોગ્ય, પરિવાર કલ્યાણ જેવી પડતર માંગણીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. ખૂબ સરસ શિક્ષક છે અને ખૂબ ખુમારી ચડાવી દીધી છે. અત્યારે એમ થાય કે તગડદીના કરી અને એ વિધાનસભાનો ઘેરાવ કરીને બધા પ્રશ્નો લાવી થાય ને એવું. એટલે આ એકવાર જોરથી જય જોગમાયા. સરસ. અત્રે ઉપસ્થિત આપણા સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કેપ્ટન મગનભાઈ, પ્રાંતિજ તાલુકા પ્રમુખ શૈલેન્દ્રશ્રી. પર જ્યારે આ સંગઠનની રચના નહોતી થઈ ત્યારે આ કોઈના મનમાં પરિવારની ભાવના નહોતી. આ એક પરિવારની ભાવના છે કે આવા પ્રસંગોમાં આપણે બધા સાથે મળી અને એક સ્નેહ મિલનનું આયોજન કરીએ છીએ. બીજું થાય કે ન થાય, પણ આજે એક માજી સૈનિક જ્યારે નિવૃત્ત થઈને આવે છે ત્યારે આપણે બધા ભેગા મળીને એનું સ્વાગત કરીએ છીએ. અને જ્યારે એ જ માજી સૈનિક સ્વર્ગે સિધાવે છે ત્યારે આપણે બધા ભેગા મળી અને એને પ્રભુને ત્યાં મૂકવા જઈએ છીએ. આનાથી મોટી કોઈ બીજી વાત નથી.
આ સંગઠન આ પરિવાર કહેવાય. મોરવાડના માજી સૈનિક પરમાર ચંપકસિંહે સૈનિક પરિવારોને હંમેશા એકબીજાની મદદ માટે હાજર રહેવાની અપીલ કરી. કાર્યક્રમનું સુંદર રૂપરેખા બાકરપુરના રહેવાસી મહેશભાઈ પટેલ ઉર્ફે ગઢવી તરીકે જાણીતા શિક્ષક સાહેબે જોરદાર એનાઉન્સમેન્ટ કર્યું હતું. અંતે પૂર્વ પ્રમુખે આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી અને સૌએ સાથે મળીને સ્વરૂચિ ભોજન લીધું હતું. આ સંમેલને માજી સૈનિકોમાં એકતા અને સ્નેહની ભાવના વધુ મજબૂત કરી. અંતે એક વાત જણાવતા દુઃખ થાય છે કે સમારંભના મુખ્ય મહેમાન અને સમારંભના મુખ્ય અતિથિ એક પણ નેતાજી માજી સૈનિકોના આમંત્રણને માન આપી પધાર્યા ન હતા. આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.